નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે ગીર ગાયનું સંરક્ષણ કરતા અને અહીંયા જે ગીર ગાયો છે એમનું સંચાલન થાય છે, એમનું દેખરેખ થાય છે। તો ગીર ગાયોમાં આ જે વ્યક્તિ છે તે પોતે ગીર ગાયનો દૂધનો વેપાર નથી કરતા, તેમનું ઘી બનાવે છે અને તેમનાથી એ સારું એવું કમાણી પણ કરે છે। તો આપણે આ મહારાજ પાસેથી જાણીશું કે તે કઈ રીતના આ બધે સંભાળ રાખે છે અને તેમને જે જર્ની છે એ કઈ રીતના શરૂ થઈ। સૌથી પહેલું જાણવા માંગીશ, તમારું નામ શું છે? મારું નામ ઇન્દ્રનાથ છે। બરાબર। અને આ જે આપણે કહીએ મતલબ ગાયોનું તમને એ કઈ જગ્યા પર છે બધી રાખવા સાચવીને કઈ જગ્યા પર કરો છો? ગાયોની અહીંયા જ કરું છું। આ શેડ બને છે। બરાબર। પહેલો તો જય રામેશ્વર, આ રામેશ્વર ગૌશાળા છે વડનગર, અમરતોલ દરવાજા। કરીબ 50 વર્ષથી આ મંદિર બંધ પડી રહેલું હતું, તો અમે એને જાગૃત કર્યું છે 2 વર્ષથી। તો પછી અમે સાધુ સંતોની રીતના ગાયો લાવ્યા ગિરનારથી, ગીર ગાયો। તો ગીર ગાયોનું દૂધ ખાવાથી પણ ગુણ સારા છે, ઘી ખાવાથી પણ ગુણ સારા છે અને એની છાશ ખાવાથી પણ ગુણ સારા છે। તો અમે ગીર ગાયો લાવ્યા ગિરનારથી, બધી ગીરમાંથી જ લાવ્યા। અમે એનું દૂધ કાઢીએ છીએ અત્યારે દિવસનું 30 લીટર જેવું। તો 30 લીટર અમે એને પલાળી દઈએ છીએ, છાશ બનાવીએ છીએ। ગામમાં છાશ આપું છું, દે ઉસકા ભી ભલા, ના દે ઉસકા ભી ભલા। છાશ વેકી મારું છે એ રીતના, જે આપે લેવાનું, ના આપે તો હરિયો અને આપી દો। ગીર ગાય લાવવાથી ફાયદો એક છે કે ઘરની અંદર એક ગીર ગાય રાખો તમે તો તમારું બંને ચાલે। કે આપણું ઘડિયાઓને કીધેલું છે કે જેનું ઘર મંદુ પર એ રાખે ગાય કે ગોરું, તો એનું ઘર ઓરા જ ચલાવતો। 2100 રૂપિયા ગામમાં ઘી આલું છું કિલો, ઘી જતું રહેશે। 30 લીટરે કિલો ઘી બને છે। 30 લીટર દૂધ નાખું તો 1 કિલો ઘી બને છે। તો એ કિલો ઘી 3000, 4000, 5000, લાખ રૂપિયા પણ જાય છે। તમે જેવી બનાવટ, જેટલું જૂનું થાય એટલું ઘીના ભાવ વધે। નીચું હોય, તાજું હોય એના 2000-2500 રૂપિયાથી ચાલુ થાય। તો પોસાય છે। ખેડૂત ઘેર રાખે, શંકર ગાય રાખવાથી ગીર ગાય સારી, મને એટલી ખબર પડે। આ ગાય છે, આ 6 લીટર દૂધ આવતી હતી, એનો 5 ફેટ છે, 5-6 ફેટ છે। આ ગાય છે, એનું 7 લીટર દૂધ છે, 7 લીટરમાં આનું 6 ફેટ છે। પેલી ગાય છે બીજી ગંગા, એનું 5 લીટર દૂધ છે, એનું 5 ફેટ છે। આ ગીર ગાય આ લગભગ 5 દિવસ લેશે બચ્ચું આપવામાં। 5 દિવસ પછી આ બચ્ચું આપશે તો એ 7 લીટર દૂધ આપશે। એ ગાય મેં 90,000માં ગિરનારથી ખરીદી છે। 90,000 રૂપિયા એના મેં આપેલા છે કેશ પૈસા। બાકી જેવી જેવી ગાય એવી કિંમતો કરેલી છે। 40થી નીચે કોઈ ગાય નથી, 40 ઉપર 50, 60, 80। અને ગીર ગાય રાખવી જરૂરી છે દેશી ખેડૂતોના ઘેર। ગમે તેવી તમે ગાયો રાખો, પણ એક ગાય રાખજો। એવું નથી મારો અહીંયા કોઈ વેપાર નથી ગાયોનો, હું લોહીનો વેપાર કરવા માંગતો નથી। દૂધ પીવાથી બહુ ગુણ છે। હું અહીંયા છોકરાને બાળકોને બહુ કહું છું, રાત્રે લાવું છું, અમારે આવું છે, તો એમને પીવાથી વિકાસો બદલાઈ જવાના છે મોટા। તો આજે કોઈ ખરાબ વિકાસમાં એમનું ખરાબ પેલી ના થાય। હું પોતે 2 મહિનાથી આ ગાય લાવ્યા, તો ખાવાનું મારું કોઈ ઠેકાણું નહીં। આ ગાય માતાની છાશ પીવું છું અને દૂધ પીવું છું। 2 મહિનાથી ભોજનના અમું નહીં જોતો। આ ગાય માતા જ મારું પૂરું કરે છે, ભોજન પણ પૂરું કરે છે ને ભજન પણ પૂરું કરે છે। તો ગાયો સાચવો, ગાયોના પાછળ મહેનત કરો તો તમને ઘરે ફાયદો રહેશે। આપણો પરિવાર દવાખાને નહીં જવા દે એવી આ ગાયો છે, ગીર ગાયો છે। ગાયો પણ જોઈ લો અમારી બધી, પેલી 2 લીલુડી ચડે છે પેલી બાજુ, લીલુડી ગીર ગાય છે। 12 ગાયો છે મારા જોડી નાની મોટી। અને આજે અમે વ્યવસાય કર્યો છે તો 50-60 હજાર રૂપિયાની અહીંયા મંદિરમાં મારા આવક છે। ખર્ચો કાઢીએ તો 25-30 હજાર રૂપિયા બચે, તો 4-5 માણસો કામ કરે છે, એમને પગાર ચૂકવવા બધા માધ્યમનું ચાલે, એવી રીતના અહીંયા ચલાવીએ છીએ અમે। અને મારું જીવન એમ ચાલે છે, ભોળાનાથને ચાલે છે, ગૌ માતાઓને ચાલે છે। હજી મારી એક પ્રેરણા છે કે રામેશ્વર ગૌશાળાની અંદર હજી ગાયો વધારવી છે। ગાયો રાખવાથી નુકસાન જ છે, ખેડૂતને ફાયદો નથી। ધીમો એમને ફાયદો થાય, કોઈ લઈ જાય તો, બાકી ઘરની અંદર ખાવાથી ફાયદો છે આપણા શરીરમાં।
વેચવાથી કોઈ ફાયદો નહીં. 100 રૂપિયા લીટર દૂધ જાય છે, 50 રૂપિયા લીટર દૂધ જાય છે. દૂધ વેચવાથી આપણે ગ્રાહક બધવો પડે. ગ્રાહક લઈ જાય તો બરોબર છે, નકર ગવર્મેન્ટ કશું નહીં હાલે. 35 રૂપિયા લીટર ખેંચી લે દૂધ તમારું. ભાઈ આપણે એક વાત કરી કે આ જે તમે સ્ટ્રક્ચર બનાવ્યું છે, આ સ્ટ્રક્ચર કેટલી ગાયો માટે બનાવેલો? આ સ્ટ્રક્ચર સામે જો મોદી સાહેબને મ્યુઝિયમ બનાવ્યું છે, તો હું મારી ગાયો માટે ભોળાનાથને એટલી પ્રાર્થના કરી રહ્યો છું કે આ સ્ટ્રક્ચર મારું બનશે, એસી બનશે ગાયો માટે. 20 ગાયો એની અંદર રહેશે. 20 ગાયો. કેટલો ખર્ચો છે અત્યાર સુધી? એનો ખર્ચો મારે લગભગ 1.25 લાખ રૂપિયા તો પોકી ખર્ચો થઈ ગયો. હા. બરાબર. પછી એક વાત કરી કે આ જે તમે અમને સવારેથી ઉઠીને શું દિનચર્યા શું હોય, શું શું નાખો, કઈ રીતના તમે એમ ધ્યાન રાખો? સવારે ઉઠીએ એટલે એમને પહેલા દોવાનું કામ કરતા હોઈએ, એટલે પહેલા ખોણ મૂકીએ. કેટલા વાગે ઉઠો સવારે? સવારે 5 વાગે કામ લાગી જાય. કામ લાગી જાય. હા, તો પહેલા ખોણ મૂકીને પછી ખવડાવીને પછી દોઈ લઈએ. દોયા પછી પાછું થોડું ઘાસ સૂકો ચારો નાખીએ. બરાબર. પછી અત્યારના ટાઈમે 11 વાગે પાછું લીલું ઘાસ નાખીએ. લીલું ઘાસ નાખો. પછી સાંજે પૈન પાછું થોડો સૂકો ચારો નાખીએ, અને પછી સાંજે ઊંઘતા વેરી પાછો લીલો ચારો નાખીએ. બરાબર. દિવસનું એક ગાયને 35 કિલો ખોરાક પાણી સાથે બહુ થઈ ગયું. બરાબર. અત્યારે હજી મારો ભજવાર થાય છે. ભજવાર બંધ થશે એટલે થોડું ઓછું થશે. આ ગમણો નથી. બાકી ગાય ગીર રાખજો મારા ભાઈ, દરેક ના ઘેર. બરાબર. એક બીજી આપણે વાત કરીએ કે જે આપણે ગીર ગાયો રાખવાનો મોસ્ટ ઓફ પબ્લિકને પ્રોબ્લેમ શું થતી હોય કે એમને ભાવ નથી મળતા હોતા. તમે અલગ કઈ રીતના કરી શકો? ધારો કે તમે વાત કરી શંકર ગાયનું ઘી અને ગીર ગાયનું ઘીમાં ફરક શું રહેતો હોય, કઈ રીતના ઓળખી શકાય? શંકર ગાયનું દૂધ તો તમે ખાઈ જુઓ તો ખ્યાલ આવે કે એકદમ પાતળું આવે, એ તો પાતળું પાણી જેવું આવે. હા, આનું દૂધ જાડું આવે. દેશી ગાય છે મારા જોડી, એનું એ દૂધ પાતળું આવે. બાકી આ બધી 4-5 ગાયો છે એમનું ભેંસ જેવું દૂધ આવે છે, જાડું દૂધ આવે. એટલે આની અંદર દૂધના ગુણ છે, એટલે આને ગૌ માતા કહેવાણેલી છે. 33 કરોડ દેવી દેવતાથી માતા નથી કહેવાણી. એની અંદર એનું દૂધ પીવાથી, એનું ઘી ખાવાથી અને એની છાશ ખાવાથી, એનું ગૌમૂત્ર પીવાથી ફાયદા છે આપણા શરીરમાં. એટલે એને આપણે ગૌ માતા બોલેલા છીએ, અને ગૌ માતા છે. તો ગીર ગાય તો જરૂર દેશી આપણા ઘેરે એક હિન્દુ થઈને તો રાખવી જ જો. આપણે એક વાત કરી કે ધારો કે એક ગાય તમારા એવરેજ વાત કરી કેટલા લીટર દૂધ આપે? આ ગાય મને હાલ 6 લીટર દૂધ આપે એક ટંકી. તો દિવસનું 12 લીટર આપે મને 4 મહિના સુધી. 4 મહિના સુધી એમનો ટાઈમ હોય. હા. બરાબર. પછી થોડું થોડું ઘટે જાય. ઘટે જાય. બરાબર. બીજદાન માટે શું કરો તમે? બીજદાન માટે અમે અહીંયા તો લાયા ત્યારનું કોઈ બીજદાન હલાવ્યું નથી, પણ હું તૈયાર કરવાનો છું નંદી પણ આનો લાવવા જતો હું તો મને 50,000 કીધા. તો મેં કીધું હું તૈયાર કરું મારા ત્યાં. તો કાઠિયાવાડની અંદર મોતી કોઈ નંદી છે, એમ મોતીનો નંદી હું બિયારણમાં લાવ્યો. તો એ હું તૈયાર થશે 12 મહિના 2 વર્ષ લાગતી. અત્યારે તો કંઈક ગીર ગાયનું બિયારણ લેવા માટે 3,000 રૂપિયા ખર્ચવા પડે. એટલે એ રીતના હલાવીએ છીએ. બીજું તો સક્સેસ નથી એવું ના માનતા. આ ગાય મારો સક્સેસ છે. અહીંયા દરેક ગાયો સક્સેસ છે ઠરવામાં. આ ગાય ગાભણ થઈ ગઈ મને લાયા પછી લો તરત જ મેં લાઈન બીજા દિવસે ગણીએ તો પણ થઈ ગઈ. રેલીઓ તમે ઉછેરશો તમે તો તમને એમાં સારો ફાયદો થાય કે બચપનથી તમારા ઘેર ઉછરાશે અને આગળ તમને એ તમને સાથ આપશે. મોટી ગાય લઈને લેવા જશો ને તમે તો ઓછી મજા આવશે. રેલી લઈને તમે ઉછેરો એમાં કામ લાગશે. ગમે ત્યાંથી રેલીઓ લાવો, અહીંયા તો નહીં મળે. ગિરનાર બાજુ રેલીઓ મળે બહુ. કઈ બાજુ ગિરનાર મતલબ કોઈ એરિયા છે કેવો? હું રાજકોટ થી મોડીને અંદરના જે ગામડા છે, ગામડા બહુ યાદ નથી. અમે સાધુ સંતો અમારા ત્યાં હોય છે, તો એ લોકોએ કોઈ ખેડૂત જોડીથી મને 3 ગાયો ખેડૂત જોડીથી અપાઈ દીધી અને 2 ગાયો મેં આશ્રમમાંથી દીધી. બરાબર. કાઠિયાવાડની અંદર જો વાલ્મીકી હોય કે પટેલ હોય કે કોઈ પણ ખેડૂત હોય, એના ઘેર એક ગીર ગાય જોવા મળશે અને લોકો સુખી પણ છે. એટલે મારું એમ કહેવું છે કે ગાય રાખવા ગીર દરેકના ઘેર રાખવી જોઈએ, જો ખેડૂત હોય ને. બરાબર. હવે ધારો કે એક વાત કરીએ કે આ ગાયનું જે ઘી બનાવો છો તો તમારે કોઈ આગળ વિચાર છે કે હું અલગ જગ્યાએ વેચું કંઈ? હા, ઘી હોલસેલમાં જાય છે, લોકો દવા માટે લઈ જાય છે અને એ રિટેલમાં મારે જતું રહેશે. દિવસનું કિલો ઘી બને. રિટેલમાં મતલબ કઈ જગ્યાએ? આ લોકલ જે હા, લોકલ પબ્લિક આવે આજુબાજુ. હા, ભાવ આપ્યો છે. 2100 રૂપિયા હું ભાવ લઉં છું એમના ભાઈ અને લઈ જાય છે.
એવું નહીં, દરેક કોમ લઈ જાય છે, સારા ઘરના લઈ જાય એવું નહીં. ગરીબ માણસ એ મારા જોડેથી ઘી લઈ ગયો છે, તો દિવસની 300 રૂપિયા મજૂરી કરવા વાળો એ મારા જોડેથી ઘી લઈ જાય. એને ખ્યાલ આવ્યો 4-5 માણસો અહીંયા રોજ આવે છે મંદિરે દર્શન કરવા, તો એમને છાશ પીવાથી, ખાટી છાશ પડતી હતી, તો છાશ પીવાથી એમને પોસ્ટેપની તકલીફ નીકળી. તો એ લોકો મને કહેવા માંડ્યા કે બાપુ અમને છાશ પીવાથી આ તકલીફ જતી રહી. અમારે પેશાબ અમારો રોકાઈને થતો હતો, તો પેશાબ ફૂલ થવા માંડ્યો. તો આવા ફાયદા થતા હોય છે. હવે એક વાત કરી કે ઘી બનાવવા બધી અલગ અલગ બધા પ્રોસેસ કરતા હોય, કુક અલગ રીતે ગરમ કરતો હોય, અને તમે કઈ રીતના પ્રોસેસ કરો ઘી બનાવવાનું? હું દૂધ 3 દિવસ 2 દિવસ હતા, ગરમીનું 24 કલાકમાં આવી જાય, તો એને ઘી દહીં બનાવીને ભાગી નાખું. ભાગીને પછી માખણ કાઢું. માખણ કાઢીને પછી એને ગરમ કરી દઈ, અને એની અંદર કશું જ નાખતો નથી, ફક્ત બીલી પાન નાખું છું. બીલી પાનથી અંદર શરીરમાં ખાવાથી બહુ ગુણલાયક છે. ગીર ગાયનું ઘી દૂધ ખાવાથી 35 રોગ અંદરથી નષ્ટ થાય છે. મારું પોતાનું લેવલ જતું રહેલું હતું, હું પાછું લાવ્યો છું. તો આ ગાયોનું માનું છું અને ભોળાનાથનું માનું. ગુરુ મહારાજ છે બદ્રીનાથ, એમના આશીર્વાદથી આ બધો કાર્ય કરી રહ્યો છે. હવે આપણે બધી વાત કરી કે અત્યારે ઘણા બધાને એવું શરૂ થતું હોય કે મોટી પેલી એચએફ શંકર લાવતા હોય, કારણ કે દૂધ વધારે આપતી હોય, આ ગાયો દૂધ ઓછી આપો એ પ્રોબ્લેમ થતી હોય. અને બીજી એક વસ્તુ કે ગરમીના લીધે અમને કોઈ તકલીફ થાય અત્યારે? ગાયોને ગરમીની તકલીફ ઓછી છે. ગીરમાં ગાયને ગરમી તો નથી નડતી, પણ આપણી સેફટી પ્રમાણે ગાય રાખવી જોઈએ. ગાયની ગરમી ના લાગવા જોઈએ. બરાબર. બીજું તો ગીર ગાયનું દૂધ ખાવાથી ફરક છે, અને શંકર દૂધ ખાવાથી ફરક છે. એ તો તમને ડૉક્ટર પણ કહી શકશે, હું નથી કહી શકતો. 100% નુકસાન છે શંકર ગાયનું દૂધ ખાવાથી. ગીર ગાયનું દૂધ ખાવાથી નહીં. તમે હોસ્પિટલોમાં જોઈ લેજો તો તમને એમ કહેશે કે ગીર ગાયનું દૂધ ખાજો. શંકરનું 100% પેલું છે. અને શંકરમાં કોઈ ફાયદો નથી. 10 લીટર દૂધ આવે 2 ફેટ આવે, તમારે 3 ફેટ આવે. સારી ગાય ખેડૂતો સાચું ગીર ગાયો તો એક ગાય 6-7 લીટર દૂધ આવે છે, 6-7 ફેટ આવે. કેવો આવે? ભેંસ કરતાં પણ આગળ છે ગાય. બરાબર. પણ એમાં એક પ્રોબ્લેમ એ રહેતી હોય તો ગીર ગાય લે તો પછી એમને મશીન યુઝ ના કરીએ, તમે હાથથી દોવી પડે, બધી જાતે હાથથી જ દોવી પડે. હાથથી જ દોવી પડે. હા, તો આની અંદર મશીન સેટ કેમ ના થાય કે આના ઓછો બહુ લોભ આવે. દૂધ શેર આની બહુ પોચી આવે, કડક શેર આવે નહીં. શેર કાઢવામાં તમારે ફટાફટ નીકળી. મશીન લગાવવાથી એમના ઓછું ફેલ જોઈશે. ગીર ગાય 100 ગાય હશે, 100 ગાય તો એની અંદર 40 ગાયના ઓચોર ખરાબ હશે, 60 ગાયના જ ઓચોર સારા હશે, 40 ગાયના ઓચોર ફેલ હશે. એનું ઓચોર બચ્ચું ધાવવાથી એને મારે છે, તો ઓચોર લોબો હોય છે તો ઓચોરનું ફેલ કરી છે. બરાબર. આપણે કોઈ એવી વ્યક્તિ હોય તો તમે ગાયો ઘેર ના ગયા તો ઘણી વાર એવું થતું છેતરાવાની બીક રહેતી હોય, હા, તો કઈ વસ્તુ તેઓ નાખવાની? 100% ગાય લેતા પહેલા 100% ગીરથી ગાય લવાય નહીં. ગીરથી ગાય લાવી હોય તો તમારે રેલી જ લાવવી પડે કાચી. તો પછી 5-6 મહિના ગાભણ ગાય ત્યાંથી પહેલાં કે એનું હોડકી કહે, એ હોડકી જ લવાય. ત્યાંથી ગાય લવાય નહીં ગિરનારથી. હોડકીઓ લાવીને તમે ઉછેર કરશો તો જ એની અંદર ફાયદો છે. મને ગાયોને બહુ 20 દિવસ તો બહુ તકલીફ પડી દૂધ ઉપર લાવવામાં. હું ત્યાં 600 લીટર, આ ગાયનું 6 લીટર દૂધ દોયું હતું, અહીંયા આવીને મારે 3 લીટર આવી ગયું. તો અત્યારે હાલ મેં એને થોડો ખોરાક કર્યો, થોડી દવા કરીને, તો એ અત્યારે 6 લીટર દૂધ આવે છે. બાકી વિયેલી ગાય ગિરનારથી ના લાવતા 2-3 મહિના કાચી લાવજો તો તમને ફાયદો થશે. કઈ દવાઓ કરી, મતલબ થોડી ઘણી દવા એટલે મતલબ આ લોકો કંપની આલે છે, એક પેલો પાવડર છે. બરાબર. એ પાવડર મતલબ મિનરલ મિક્સર પાવડર? હા, એ મિક્સર કોઈ પાવડર છે એક કંપનીનો કોઈ, બરાબર. તો અમે એને ખવડાવીએ તો એનાથી દૂધનો ફરક પડે. દૂધમાં વધારો થયો? આ દૂધનો વધારો થયો. મારા મતલબ 2-3 દિવસ પહેલા 13 લીટર દૂધ હતું, બરાબર. તો આજે હું એનું દૂધ ભરાઈ આવ્યું 15 લીટર. 15 લીટર? હા, બધી ગાયો. બરાબર. 12-13 લીટર થતું હતું. મેં 3-4 દિવસથી પાવડર ચાલુ કર્યો છે, તો એ પાવડરના લીધે અમારે થોડો ફરક પડ્યો. ખોટું નહીં બોલો. બરાબર. બરાબર. હવે મેં ઓનલાઈન મંગાવ્યું તો કંપનીએ મને ખ્યાલ નહીં કઈ છે. બરાબર. તો એક વાત કરી કે અમને ગીર ગાયો રાખવાથી ખેડૂતને ફાયદો થાય ખરા? રખાય ખરા? 100% ફાયદો છે.
પણ ગીર ગાયને સાચવણી રાખવાની. સાચવણી તો આ જ મેં કીધું એ જ. દિવસનો 30-35 કિલો ખોરાક એને પાણી સાથે જોવો બરાબર. અને આ જેવી લોક હોય છે. આ ગાય પેલી ગાય જેવી નહીં, શંકર ગાય જેવી કે ભૂખી થાય એટલે બૂમ પાડે. આ થઈ રહેશે એટલે હમણાં બેસી જશે બરાબર. અને પછી પાછી ત્રણે ચાલુ કરશે હમણાં 4 વાગ્યા પછી એ પાછી એ ખાસી. બીજું કે કોઈ લડવા કરવાનું નહીં, એમને બધાને હરીમરી રહેવાનું. પછી આપણને પણ એટલો પ્રેમ કરેલા કોઈ એવું નહીં કે પછી ગંગા આ ગાય છે બહુ પ્રેમ કરે છે મને. તમે બાથે પરવા આવો તમને બીજો પરવા એટલો પેલી છે. એટલે ગાય તમે જેટલી સાચવો એટલું તમારું નુકસાન કરો. દેશી ગાય છે એ બીજી હારી એ કોકરેજ કહેવામાં આવે. તો એ ગાય રાખું છું કોકરેજ. અમે દૂધ ખાઈએ છીએ, બાળકોએ પણ બધા ભેગા ખાઈએ. કૂતરા છે 4-5 એમને ખવડાવવું પડે. એ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ ગયું તમારું ટોટલ ગાયોમાં? ગાયોમાં હાલ મારા જોડે ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ વેપારમાં કોઈ ખ્યાલ નહીં રહેતો અમને. એમ નહીં, મતલબ કેટલો ખર્ચો છે એમ લાવવામાં મને આ બધી ગાયો મારા ત્યાં અહીંયા 4 લાખમાં પડી. 4 લાખ. બારું બધું આવી ગયું? બારું બધું વેલ્યુ બધું સાથે. 4 લાખમાં 5 ગાયો? 6 ગાયો. 6 ગાયો. હા 6 ગાયો 3 વેલ્યુ. 6 ગાયો 3 ગાયો. હા બરાબર. પણ આમ જો કોઈને લેવી હોય તો નાની લાવો ને તો વધારે તો જ સારું રહેશે કે 2 વર્ષની રેલી લાવે કે ગાભણ રેલી ત્યાંથી લાવશી તો જ એમને અહીંયા ફાયદો થશે. હું લાવ્યો છું એક ગાભણ રેલી, એ ત્યાં ફરે છે એને 7 મહિના થયા છે. હું એ 60,000માં રેલી લાવ્યો. 60,000 રેલી. હા એને આજે 6ઠ્ઠો મહિનો ચાલુ છે. 3 મહિના હું એની સેવા કરું એટલે અહીંયા મારે સેટ થઈ જાય. હા, જે ગાયો હોય મતલબ ધારો કે ગીર ગાયની વાત કરીએ તો ગૌશાળામાં આપણે તમે જેમ ગૌશાળા બનાવવાની ઈચ્છા રાખો બરોબર, તો આગળ જઈને કોઈ એનું પ્રોડક્શન મતલબ કંપનીમાં કોઈ વેચવાની ઈચ્છા ખરી, મતલબ જાતે બનાવીને કે ભાઈ ઘી બનાવો તમે બરોબર તો બહાર એક્સપોર્ટ કરવાની ઈચ્છા ખરી? અમારી ઈચ્છા તો ખરી પણ અમે પહોંચી વળતા નહીં. નકર અમારી એક્સપોર્ટ કરવાની બધી જ ઈચ્છા છે પણ અહીંયા પતી જાય છે અમારે ઘી. બરાબર. બાકી ઘી બહાર મોકલવું હોય તો એ જ જાય છે. વિદેશોમાં હું પહેલાં લોકોને બીજેથી લાવી મોકલતો. અત્યારે હું મારા જાતે કર્યું છે. બરાબર. તો આ બધું મારો આશ્રમ ચાલે. દિવસના 2000 જીવાતમાં ખવડાવું છું. તમે ફરીને જોઈ લો. આગળ બીજા બી આશ્રમો ચલાવું છું હું. તો આની અંદર ફાયદો ખેડૂતને એ છે કે જાતે મહેનત કરવી પડે. બીજાના આશરે એનો અચોર જાતે પકડવા ખેડૂત. તો ગીર ગાય હોય તો એના ઘેર 20 લીટર દૂધ આલે છે. મારા ટંકનું આખા દિવસનું 40 લીટર દૂધ થાય છે. બરાબર. 5,000ની આવક થાય. 4 થી 5,000ની દિવસની. બરાબર. પછી આપણી આવરત ઉપર ગાય લાવાય તો આવી લવાય. પછી 2-4 લીટરની ગાય આપણને પોહાય નહીં. ના ખર્ચારૂપ વધી જાય ને એટલા માટે ના પોસાય. આજે આવડી હોડકી તમે ગીર લેવા જો તો 30,000-25,000 થી નીચે આવડી હોડકી મળતી નહીં છે. ના આ રેલી. તો ખેડૂતો તમે જોયું કે આપણે જે તમને માહિતી બધી પુરવાર કરી એમનાથી થકી તમને એક અંદાજ આવ્યો હશે કે ગીર ગાયોનો જે મતલબ એક એનો ભાવ કેમ વધુ હોય છે, પછી એમનાથી ફાયદો કયો, નુકસાન કયું, બધું તમને અહીંયા ઘણી બધી માહિતી એમના વિડીયોમાં મળી છે. તો વધારે તમે કોઈ પણ વધુ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. એનો જવાબ આપવા માટે અમે તત્પર છીએ. અને હજી આવા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. શેર કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ લોકોને શેર કરો જેથી ખબર પડે કે ગુજરાતમાં જે આપણે ગીર ગાયોની આપણે કહીએ ને કંઈક પ્રજાતિ કહેવાય તો કઈ રીતે એનો વિકાસ થાય છે, એમાં કયા ફાયદા છે, કયા નુકસાન છે, એ બધું માહિતી તમને મળી રહે. તો બસ આટલું જ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.